નમસ્કાર, તમારું બધાનું ફરી વખત હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 આર્ટ્સ સમાજશાસ્ત્રની અંદર જ આપણો જે એકમ શરૂ છે એની અંદર જ આગળ ચાલવાના છીએ। ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા એ આપણો એકમ છે, એ પાઠ છે આપણો શરૂ છે, એની અંદર આપણે આગળ ચાલશું। અને એની અંદર આપણે જે ચર્ચા કરી ગયા એને ફરી વખત હું રિપીટ નથી મારતો, કારણ કે એટલો બધો સમય આપણો જાય 5-5 મિનિટ 6-6 મિનિટ। આપણે આગળના મુદ્દા વિશે વાત શરૂ કરી દઈએ। આજે આપણે જે પ્રશ્નો જોવાના છે ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવાના છે। સમજો, હવે ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય એટલે શું? તો કે વિશ્વની જે સંસ્કૃતિઓ છે, જે ધરોહરો છે, એ તમામ ધરોહરોની અંદર ભારતીય સંસ્કૃતિ જે છે એક ઉન્નત શિખર ઉપર પહોંચી છે। એ ઉન્નત શિખર ઉપર પહોંચાડવાનું કામ એ ભારતના તમામ નાગરિકોએ ભૂતકાળમાં પણ કરેલું છે, વર્તમાનમાં પણ કરી રહ્યા છે અને આવનારા ભવિષ્યમાં પણ કરશે। કારણ કે એ ભારતીય સંસ્કૃતિની ઉમદા વિચારધારા રહી છે। આજે તમે જોઈ શકો કે વેદકાલીન સંસ્કૃતિ હોય, ઉત્તર વેદકાલીન સંસ્કૃતિ હોય, દિલ્હી સલ્તનત હોય કે રાજપૂત યુગ હોય કે પછી અત્યારનો આધુનિક યુગ હોય, આ દરેકે દરેક યુગની અંદર ભારતીય સંસ્કૃતિએ હંમેશા સારા વિચારોને એ ગ્રહણ કરવાની નીતિ અપનાવી છે અને એના પરિણામ સ્વરૂપ જ ભારતીય ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું। અને આ ભારતીય ભાતીગળ સંસ્કૃતિના નિર્માણને અધીન આજે આપણું આ રાષ્ટ્ર છે, આપણી સમક્ષ ઊભું છે, જેને આપણે ભારત માતા કહીએ છીએ, મા ભૌમ કહીએ છીએ। એ ભારતની ભૂમિ ઉપર ભારતના લોકો દ્વારા જે છે એ સાંસ્કૃતિક વૈવિધ્ય અલગ અલગ સમયે જે આવેલા અને પોતાની વિચારધારા સાથે લઈને આવ્યા, એ વિચારધારા અહીં જ રહી ગઈ સારી અને એ ભારતે અપનાવી લીધી અને આ રીતે ભારતીય સંસ્કૃતિ છે વૈવિધ્યસભર બનતી રહી અને પરિણામે જે છે ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય વધ્યું। તો આપણે એની અંદર જ આગળ ચાલીએ। હવે આપણો જે મુદ્દો છે ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય, બરાબર? તો એ પહેલા થોડીક બાબતોને આપણે સમજીએ। જો યાદ રાખજો, ભારત વિશે થોડાક તથ્યો પણ આપણને ખબર હોવા જોઈએ। તો હું અહીંયા ભારતનો નકશો છે ડ્રો કરું છું। હું પ્રોફેશનલ ચિત્રકાર નથી, પણ થઈ જાય આપણને સમજાય એવું। હવે જો હજી બરોબર નથી થતો, ચાલો તો હવે આપણો જે છે ભારતનો નકશો તૈયાર થઈ ગયો। હવે જો કે ભારતની અંદર છે જમ્મુ કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી અને કચ્છ થી લઈને અરુણાચલ પ્રદેશ અસમ સુધી, તો ભારત તે છે સમગ્ર દેશ છે એ અલગ અલગ વિવિધતાઓમાં વહેંચાયેલો છે। જેવો પ્રદેશ, જેવી ભૌગોલિક વિવિધતા, એવા એમના ઉત્સવો, એવી એમની ભાષા, એવા એના પોશાકો, એવો એનો ખોરાક અને એવી જીવન નિર્વાહની રીતો। અને આ તે ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય છે અને આ 5 મુદ્દા આપણે સમજવાના છે। તો સમગ્ર ભારતીય સમાજ જે છે આ એક ઉપખંડની અંદર રહે છે, બરાબર? તમે બધા જાણો છો કે ભારત છે જૈવિક વિવિધતાઓનો પણ દેશ છે। કેમ?
તો તમે બધા જાણો છો તો કે અહીંયા આપણને ખબર છે આ છે બંગાળાની ખાડી, અહીંયા આવશે અરબ સાગર, એવી જ રીતે અહીંથી તમે જાઓ તો હિન્દ મહાસાગર. આ રીતે સમગ્ર ભારત જે છે એ વિશાળ ખંડમાં વહેંચાયેલો છે, બરાબર. તો આ જે ભાગ જે છે અહીંથી નીચેનો તમે જોવો છો, અહીંથી તમે જેમ કન્યાકુમારી થી નીચે જાઓ તમિલનાડુ થી શ્રીલંકા, પછી છે હિન્દ મહાસાગર છે એ શરૂ થઈ જાય. તો આ રીતે જે છે ભારતની ભૂમિ છે એ વહેંચાયેલી છે. તો એને હવે આપણે સમજવાનો પ્રયાસ કરીએ. તો એમાં જે ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય છે 5 માર્કનો પહેલો જ સવાલ સ્વાધ્યાયની અંદર છે અને 5 જ પોઈન્ટ છે. હા, આપણને આવડે એવા જે ભણતા આવીએ છીએ તેમાં પહેલો આપણો પોઈન્ટ લખશું એ છે આપણો ઉત્સવો. ઉત્સવો. તો તમે બધા જાણો છો કે સમગ્ર દેશ હોય કે કેન્દ્ર શાસિત પ્રદેશ, જેને આપણે કહીએ છીએ યુનિયન ટેરેટરી, બરાબર. કેન્દ્ર શાસિત પ્રદેશ, જેમ કે કેન્દ્ર શાસિત પ્રદેશ અહીંયા આવેલો છે ચંદીગઢ, એવી જ રીતે અહીંયા આવેલો છે દીવ, દમણ, દાદરા નગર હવેલી, એવી જ રીતે અહીંયા લક્ષદ્વીપ, એવી જ રીતે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ, એવી જ રીતે પુડુચેરી, એવી જ રીતે હમણે બનેલો જમ્મુ અને લદ્દાખ. તો આ જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ દરેકે દરેક પ્રદેશની અંદર પોતાના અલગ અલગ તહેવારો અને ઉત્સવો ધૂમધામથી ઉજવવામાં આવે છે, બરાબર. સમજાય છે? આ પહેલો પોઈન્ટ યાદ રાખો કે સમગ્ર ભારતના રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ઉત્સવો અને તહેવારો ધૂમધામથી ઉજવવામાં આવે છે. તો અહીં આપણે જો એને લખીએ, નોંધ કરતા જઈએ. સમગ્ર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉત્સવો અને તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. તો આ પહેલો પોઈન્ટ યાદ રાખવાનો ઉત્સવની અંદર. આ યાદ રાખવા જેવું તો કાંઈ છે જ નહીં. આમાં તમારે બે શબ્દ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો ધૂમધામથી તો આપણને બધી બહુ ખબર પડતી હોય, ખ્યાલ આવી જતો હોય. તો આ ઉત્સવો વિશે તમારે પહેલા યાદ રાખવાનું. હવે એના ઉદાહરણ જોઈએ. હવે ઉદાહરણની અંદર જોઈએ, જેમ કે સમગ્ર ભારતમાં, બરાબર, સમગ્ર ભારતની અંદર એવા કયા કયા તહેવારો છે જે સમગ્ર ભારતની અંદર ઉજવવામાં આવતા હોય, તો એ પહેલા યાદ રાખી લેવાના. તો એની અંદર પહેલો યાદ રાખો દિવાળી. દિવાળી, દ ઉપરથી પાછું યાદ રાખો દશેરા, બરાબર, દશેરા. પછી એવી જ રીતે યાદ રાખો હોળી, બરાબર, જો આખા ભારતની અંદર ઉજવવામાં આવે છે. પછી એવી જ રીતે ઈદ, જો આ ધ્યાન રાખજો. એવી જ રીતે પહેલું, બીજું, પછી એની પછી યાદ રાખો ઈદ ઉલ ફિત્ર, ઈદ ઉલ ફિત્ર, બરાબર. એવી જ રીતે ક્રિસમસ, બરાબર છે. તો આ બધા જે છે ક્રિસમસ, આ સિવાય પતેતી એટલે કે નવરોજ, તો વગેરે જેવા જે છે એ તહેવારોની ઉજવણી સમગ્ર દેશની અંદર કરવામાં આવે છે. તો આ બધા જે છે ઉત્સવો એ ભારત કેમ, હવે આમાં હું આપણને નવીન લાગ્યું તો જો આ ઉત્સવો છે એ ઉત્સવોની અંદર જેમ કે દિવાળી છે, જેમ કે દશેરા છે, તો દશેરા અને દિવાળીનું પોતાનું ધાર્મિક મહત્વ છે અને આ ધાર્મિક મહત્વ હોવાને કારણે, એની સાથે ઘણી બધી ધાર્મિક માન્યતાઓ હોવાને કારણે લોકો એની સાથે સ્વયંભૂ જોડાય છે, લોકો એની સાથે ઓતપ્રોત બની જાય છે. અને જે વિશ્વના બીજા કોઈ દેશોની અંદર આવી વિશેષતા જોવા મળતી નથી, જે વિશેષતા આપણે દિવાળી દશેરાની છે સમગ્ર દેશની અંદર, બરોબર. તો આ બધી બાબતો, જેમ ક્રિસમસ છે વિશ્વની અંદર ઉજવાય છે, ક્રિસમસ ભારતમાં પણ ઉજવાય છે પણ આટલો ઓછો ઉજવાય છે, દિવાળી જેટલી ઉજવાય છે એવો ઉજવાતો નથી. તો આ બધી બાબતો છે સમગ્ર ભારતની અંદર. આ વાત કરીએ આપણે તહેવારોની. હવે ઉત્સવોની વાત કરીએ તો એના વિશે આપણે જાણીએ. એવી જ રીતે
બરાબર. તો એવી જ રીતે આ ઉપરાંત જે છે એ ફસલને બરાબર ફસલને વધાવતા ઉત્સવો પણ ઉજવવામાં આવે છે. બરાબર. હવે એની અંદર જોઈએ દાખલા તરીકે કયા કયા ઉત્સવો છે, તો આમાં ખાસ યાદ રાખજો, એક એક માર્કના પ્રશ્નમાં પણ પૂછાય છે, આપણને ખબર હોવી જોઈએ. તો એવી જ રીતે વરસાદને વધાવતા ઉત્સવો પણ ઉજવવામાં આવે છે. એટલે કે ફસલને એટલે કે જે પાક તૈયાર થઈ ગયો છે, પાક તૈયાર થઈ ગયા પછી એનો જ્યારે લણણીનો સમય હોય, એને જ્યારે કાપવાના હોય અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનો હોય, તો એ પહેલા એક ઉત્સવ બનાવવામાં આવે છે, જેમ કે અલગ અલગ રાજ્યની અંદર છે. બરાબર. તો પહેલું આપણે રાજ્ય લઈએ અસમ. બરાબર. તો અસમની અંદર જે ઉત્સવ ઉજવવામાં આવે છે ફસલનો, એનું નામ છે બિહુ. બરાબર. અસમનું બિહુ. તો આ પહેલું થઈ ગયું. એવી જ રીતે તમિલનાડુ. બરાબર. તો તમિલનાડુ જે છે એની અંદર પોંગલ. એવી જ રીતે ત્રીજા ક્રમે આપણે જોઈએ તો કેરળ. તો કેરળની અંદર ઓણમ. બરાબર. તો જો આ ફસલ વખતે જે છે ઉજવવામાં આવતા ઉત્સવો છે, એવી જ રીતે ઉત્તર ભારતની અંદર જોઈએ, ઉત્તર ભારત, તો એની અંદર છે બૈશાખી. તો આ બૈશાખીનો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે ઉત્તર ભારત. તો તમે અહીંયા જોવો તો અહીંયા રાજ્ય આવે પંજાબ, આ છે કેન્દ્ર શાસિત પ્રદેશ. કયું છે કેન્દ્ર શાસિત પ્રદેશ? તો આ છે જમ્મુ અને આ છે લદ્દાખ. પછી અહીંયા હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ. તો આ બધું જે છે ને ઉત્તર ભારત છે. બરાબર. તો ઉત્તર ભારતની અંદર બૈશાખી મનાવવામાં આવે છે. ચાલો હજી આપણે એને યાદ રાખીએ. જેમ કે અહીંયા લખ્યું છે અસમ, તો અસમ છે ને અહીંયા આવે. બરાબર. તો ત્યાં કયો ઉત્સવ ઉજવવામાં આવે છે? તો કે બિહુ ઉત્સવ ઉજવવામાં. પછી તમિલનાડુ, તો તમિલનાડુ એ નીચે છે, તો અહીં સેજ ઉપર લખું છું, તો અહીંયા ઉજવવામાં આવે છે પોંગલ. એવી જ રીતે કેરળ છે, તો કેરળની એક્ઝેક્ટ અહીંયા આવશે, તો અહીંયા ઉજવવામાં આવે છે ઓણમ. બરાબર. તો આ જો ફસલને વધારવા માટે સમગ્ર ઉત્તર ભારતની અંદર જો વાત કરવામાં આવે, તો મેં અહીંયા લખ્યું છે બૈશાખી. હવે બૈશાખી યાદ કરો તમે. આપણે જે છે એ બૈશાખીના દિવસે જ્યારે પંજાબની અંદર અમૃતસરની અંદર બધા લોકો એકઠા થયા હતા, જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો તો ત્યાં તમે આ શબ્દ સાંભળ્યો છે બૈશાખ. એટલે કે જ્યારે નવો પાક એ ઉગી જાય અને પછી એને લણવાના સમયે આ બધા ઉત્સવો ઉજવવામાં આવે. તો આ ભારતની પોતાની એક વિવિધતા છે. બરાબર. તો જો યાદ રાખો કે સમગ્ર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ઉત્સવો ધૂમધામથી ઉજવવામાં આવે છે. સમગ્ર ભારતમાં દિવાળી, દશેરા, હોળી, ઈદ ઉલ ફિત્ર, ક્રિસમસ પતેતી, નવરોઝ એવા ઉત્સવ ઉજવવામાં આવે છે. અન્યત્ર જો જોઈએ તો ફસલને વધાવતા ઉત્સવો પણ ઉજવવામાં, જેમ કે અસમનું બિહુ, કેરળ ઓણમ, તમિલનાડુની અંદર પોંગલ અને ઉત્તર ભારતમાં બૈશાખી. તો આ એની કેટલા પોઈન્ટ તમે યાદ રાખો એટલે ઘણું બધું ઇનફ થઈ ગયું. ચાલો તો આ ઉત્સવોની વાત કરી. હવે આગળ જઈએ આપણે. ઉત્સવો બાદ જે બીજો પોઈન્ટ મહત્વનો આવે છે એ છે ભાષા. બરાબર. તો ભાષાના સંદર્ભમાં આપણે જોઈએ, અને આપણે રફ કરી નાખીએ. ઓકે. તો હવે આપણો બીજો પોઈન્ટ આપણે શરૂ કરી દઈએ. તો ભારતના જે સાંસ્કૃતિક વૈવિધ્ય છે, એ વૈવિધ્યની અંદર બીજો જે પોઈન્ટ છે એ છે ભાષા. તો સમગ્ર ભારત જે છે અલગ અલગ રાજ્યનો બનેલો દેશ છે. બરાબર. તો દરેકે દરેક રાજ્યની, દરેકે દરેક પ્રદેશની પોતાની અલગ ભાષા કે અલગ જે છે બોલીઓ હોઈ શકે. બરાબર. તો આપણે કહીએ છીએ કે બાર ગાવે છે એ બોલી બદલાય. બરાબર. પણ અહીંયા એક પ્રશ્ન યાદ રાખવાનો છે. ભારતીય બંધારણમાં 22 ભાષાઓ બંધારણીય
બંધારણીય ભાષાનો દરજ્જો ધરાવે છે. તો આ એક ખાસ યાદ રાખવાનું કે ભારતીય બંધારણમાં કેટલી માન્ય ભાષાઓ છે? તો 22 માન્ય ભાષાઓ જે છે એ બંધારણીય દરજ્જો ધરાવે છે. તો આ ભારત દેશની વિવિધતા છે કે ભાઈ 22 જે ભાષાઓ છે એ 22 ભાષાઓને આપણે આવો દરજ્જો આપેલો છે. હવે અહીં ધ્યાન રાખજો, અમુક ભાષાઓ એવી હોય કે જે આપણે સીધી યાદ રાખવી પડે અથવા તો ઈ ભૂલાય જ નહીં, બરોબર? એટલે કે એવી 22 ભાષાઓ તો આપણને યાદ ન રહે, બરોબર? પણ કદાચ રહી જાય ભૂલથી કે તો વાંધો નહીં, બરોબર? ચાલો તો જોઈએ. તો હવે જો વિચારો તમે કે આપણે એબીસીડી ભણ્યા છીએ બધા, તો એબીસીડી માં પહેલો એ આવે, બરોબર? અને મેં હમણાં અહીંયા જ લખ્યું હતું. તો અહીંયા જે રાજ્ય આવેલું છે એ છે અસમ, બરોબર? તો અહીંયા તમારે યાદ રાખવાની છે એની ઉપરથી અસમી. તો પહેલી જે ભાષા યાદ રાખવાની છે એ છે અસમી, બરોબર? એવી જ રીતે પછી આપણે આગળ હાલીએ તો અસમી પછી તો બી આવે. તો એમાં ત્રણ યાદ રાખવાની, બંગાળી, પછી આવશે બોડો. જો પહેલા ઉપરથી યાદ રાખવાની બંગાળી, પછી બોડો, એવી જ રીતે પછી આવશે ડોગરી, ડોંગરીની ડોગરી, બરોબર? પછી આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી. હવે માતૃભાષાની આરે તમે મૂકી દો આપણી રાષ્ટ્રભાષા હિન્દી. જો કેવું યાદ રહે છે? જો પહેલી આવી અસમી, પછી બી ઉપરથી બંગાળી, પછી બોડો, પછી આ ડ ઉપરથી પાછી ડોગરી, બરોબર? અસમી, બંગાળી, બોડો, ડોગરી, પછી આપણી માતૃભાષા ગુજરાતી, આપણી રાષ્ટ્રભાષા હિન્દી, બરોબર? તો આવી 22 ભાષાઓ જે છે એની વાત કરવાની છે આપણે. એની પછી આપણે આગળ આવીએ, એની પછી આવશે કન્નડ, બરોબર? તો આ કન્નડ, પછી ક ઉપરથી પછી આવશે કાશ્મીરી, પછી એની જ ઉપરથી આવશે કોંકણી. તો જો આ ક નું આખું ગ્રુપ બની ગયું, આપણે એને અંડરલાઈન કરી દઈએ એટલે આપણને ખ્યાલ આવે. તો ક ઉપરથી કન્નડ, કાશ્મીરી અને કોંકણી. એવી જ રીતે અહીંયા બંગાળી અને બોડો, બરોબર? તો આ ત્રણ થઈ. એવી જ રીતે પછી હવે મ ઉપરથી આપણે યાદ કરીએ તો મ ઉપરથી જોઈએ તો મૈથિલી, પછી આવશે મલયાલમ. જો આ મ ઉપરથી છે મૈથિલી, મલયાલમ, મણિપુરી. કઈ આવશે? મણિપુરી અને મરાઠી. તો જો અહીંયા ચાર આપણી પાસે થઈ ગઈ મ ઉપરથી. કઈ? મૈથિલી, મલયાલમ, મણિપુરી અને મરાઠી, બરોબર? એવી જ રીતે નેક્સ્ટ ચાલીએ, એની અંદર આવશે નેપાળી, બરોબર? જો નેપાળી તે ભારતમાં બોલાય છે. એવી જ રીતે આવશે ઉડિયા, એવી જ રીતે આવશે પંજાબી, એવી જ રીતે આવશે સંસ્કૃત, પછી આવશે સંથાલી. જો પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, પછી આવશે તમિલ, એવી જ રીતે આવશે તેલુગુ, બરોબર? એવી જ રીતે આવશે ઉર્દુ. ચાલો, તો આ 22 માન્ય ભાષાઓ થઈ ગઈ. હવે પછી આપણે ગણી લઈએ, કદાચ એકાદી મિસ થઈ ગઈ હોય તો અહીંયા સિંધી, પછી અહીંયા તમિલ, તેલુગુ ત ઉપરથી યાદ રાખવાની, બરોબર? તો આ મેઇન મુખ્ય ભાષાઓ આ બે ખાસ યાદ રાખો, એક આપણી માતૃભાષા અને એક આપણી રાષ્ટ્રભાષા, એને હારે રાખવાની. ચાલો તો હવે જોઈએ આપણે. તો આ થઈ ગઈ એક, આ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 અને 22. તો આ બંધારણ માન્ય 22 ભાષાઓ થઈ. યાદ રાખજો, આમાં ક્યાંય અંગ્રેજી આવી નથી. એનો અર્થ એ થયો કે અંગ્રેજીના ભલે ફોર્મ હોય, અંગ્રેજીમાં જ બધો વ્યવહાર ચાલતો હોય, પણ ભારતીય બંધારણે અંગ્રેજી ભાષાને બંધારણીય ભાષાનો દરજ્જો આપેલો નથી. આ ખાસ યાદ રાખજો. આપણને આપેલો જો ગુજરાતી ભાષા છે બંધારણીય દરજ્જાવાળી, તો આ પણ ખાસ યાદ રાખવાનું. તો ભારતની અંદર ભાષાનું એક વૈવિધ્ય છે અને 22 ભાષાઓ બોલાય છે. બીજું કે પ્રાદેશિક લેવલ હોય તો પ્રાદેશિક લેવલે પાછી અલગ અલગ બીજી જે છે બોલીઓ પણ બોલાતી હોય, બરોબર? પ્રાદેશિક લેવલે અલગ બોલીઓ પણ બોલવામાં આવે છે. ચાલો તો હવે એની પછીનો નેક્સ્ટ મુદ્દો જોઈએ. તો નેક્સ્ટ મુદ્દો જે છે આપણો થશે પોશાક.
તો ભારતીય પોશાક જે છે એની અંદર વિવિધતા જોવા મળે છે. દરેકે દરેક તમે જો ઉત્તર ભારતની અંદર જાઓ અને એમાં તમે જો આ બધા પટ્ટાની અંદર જાઓ, જેમ કે ઉત્તરાખંડ, જેમ કે હિમાચલ પ્રદેશ, આ બાજુ પંજાબ, એવી જ રીતે તમે અહીંયા ગુજરાતની અંદર આવો, બરોબર, તો અહીંયા પંજાબી ડ્રેસ બહુ જાણીતા છે. એવી જ રીતે સમગ્ર ગુજરાતની જો વાત કરવામાં આવે, બરોબર, આ રીતે આપણું ગુજરાત, જો સમગ્ર ગુજરાતની વાત કરવામાં તો ગુજરાતી સાડીની પોતાની ઓળખ છે, બરોબર. તો અલગ અલગ પોશાકો જે છે સમગ્ર ભારતની અંદર એ પહેરવા ઓઢવામાં આવે છે. તો પોશાકની અંદર તમારે એટલું જ યાદ રાખવાનું, જો એટલો જ પોઈન્ટ યાદ રાખો, આટલું જ યાદ રાખો અને એટલું જ લખો, ભારતીય પોશાકમાં વિવિધતા જોવા મળે છે, બરાબર. ભારતીય પોશાકમાં વિવિધતા જોવા મળે છે અને તેની પ્રાદેશિક ઓળખ પણ ઊભી કરે છે. કારણ કે પ્રાદેશિક ઓળખ એટલે જે તે પ્રદેશના છે એવો વસ્ત્ર પહેરતા છે, એવા પોશાક પહેરતા છે, જે પ્રદેશના છે આપણને તરત જ એનો ખ્યાલ આવી જશે કે આવડા એ તે પ્રદેશના છે, બરાબર. તો એ પ્રાદેશિક ઓળખ ઊભી કરે છે. એવી જ રીતે ઘણી વખત આપણે હજી દાખલા તરીકે લખી નાખીએ, જે દાખલા તરીકે ગુજરાતી સાડી અને પંજાબી પોશાક, તો આ એની ઓળખ છે, આ બધા જાણીતા છે. એવી જ રીતે ધર્મ પણ જે છે પોશાક ઉપર ખૂબ જ અસર પહોંચાડે છે અને ધર્મને કારણે પણ ઘણું બધું સાંસ્કૃતિક વૈવિધ્ય છે એ ઊભું થાય છે, બરાબર. તો આપણે છેલ્લો આનો પોઈન્ટ લખી નાખીએ કે ધાર્મિક બાબતો પણ પોશાકમાં વૈવિધ્ય ઊભું કરે છે. દાખલા તરીકે પાઘડી, બુરખા અને રીદા, બરોબર. તો જો આ બધા જે પોશાકો છે એ દરેક પોશાકો પોતાની ઓળખ ઊભી કરે છે અને ધાર્મિક લેવલે આપણને ખૂબ ખબર પડી જાય. એવી જ રીતે લામા હોય એટલે કે જે બૌદ્ધ સાધુ હોય એનો સર્વોચ્ચ વડો હોય એની માટે શબ્દ વપરાય લામા. તો લામા છે લાલ કલરના વસ્ત્રો ખૂબ મોટા જબર પહેરાય તો આપણને તરત ખબર પડી જાય કે આ લામા છે, બૌદ્ધ સાધુ છે, તો એની ઓળખ છે. એટલે પોશાક પણ જે છે ભારતીય સંદર્ભમાં જો જોવામાં આવીએ, ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં જોઈએ તો પોશાક પણ ઘણી બધી વિવિધતા છે એ ઊભી કરે છે. જો કે હવે તો બધા પોશાકો જે છે સિમિલર એક સમાન થતા જાય છે, પણ છતાં પણ ઘણી બધી ઉત્સવોની અંદર પણ તમે જોતા છો કે એક ચોક્કસ પ્રકારના પોશાકો છે પહેરવાની એક રીત હોય છે, એક ઓળખ હોય છે. જેમ કે તરણેતરના મેળાની અંદર મોટા ભાગે જે પોશાક તમે જોવો તો એક બહુ જબરદસ્ત પોશાક હોય છે. તો એ ગુજરાતની આખા ઓળખ આખા એશિયા ખંડમાં જે છે તરણેતરનો મેળો આપે છે, તો એની ઓળખ છે. ચાલો, તો આ વાત થઈ કોના વિશે, તો કે પોશાક વિશે. તો આપણે આ પોશાક વિશે છે એ વાત કરી. તો આ ત્રણ પોઈન્ટ આપણે જે છે એ ભણ્યા. પહેલા ભણ્યા આપણે ઉત્સવો, પછી ભણ્યા આપણે ભાષાઓ અને ત્રીજો પોઈન્ટ ભણ્યા પોશાક. તો 22 માન્ય ભાષાઓ છે અંગ્રેજીનો, એમાં સમાવેશ થતો નથી, એ ખાસ યાદ રાખજો. અને પોશાક જે છે એ પ્રાદેશિક ઓળખ પણ છે પોતે ઊભી કરે છે. ચાલો હવે એની પછીના પોઈન્ટ તરફ આગળ જઈએ. હવે છેલ્લા 2 પોઈન્ટ બાકી છે, એની અંદર આપણે જોઈએ તો ચોથો પોઈન્ટ આપણે પહોંચ્યા છીએ અને ચોથો જે ભાગ છે એને આપણે કહીશું ખોરાક. તો સમગ્ર ભારતને જો તમે ધ્યાનથી જુઓ તો ભારત એક એવી ભૂમિનો હિસ્સો છે કે તમે ઉત્તર બાજુ વયા જાઓ તો અલગ અલગ રાષ્ટ્રો સાથે ભારત છે સીમા ધરાવે છે. જેમ કે અહીંયા જોઈએ પાકિસ્તાન, એવી જ રીતે અહીંયા જોઈએ તો અફઘાનિસ્તાન, એવી જ રીતે અહીંયા જોઈએ તો ચીન, એવી જ રીતે અહીંયા જોવો તો મ્યાનમાર, અહીંયા નેપાળ, પછી અહીંયા ભૂતાન. તો જો અલગ અલગ રાષ્ટ્રો સાથે જમીન સીમા ધરાવે છે. જ્યારે દક્ષિણ ભારત બાજુ જઈએ, પશ્ચિમ ભારત બાજુ જઈએ તો એની અંદર તમે જોવો કે સમુદ્ર કિનારો છે ધરાવે છે. તો હું એવું કહેવા માંગુ છું કે પ્રદેશ અનુસાર
દરેક પ્રદેશ અનુસાર ઉત્પાદનની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે. તો ભારતની આ એક વિવિધતા છે, જે ભૌગોલિક વિવિધતા છે એક પ્રકારની એની પર છે, એના કારણે આપણું સાંસ્કૃતિક વૈવિધ્ય પણ છે એ ઊભું થાય છે. તો એના વિશે આપણે લખીએ અને નોટ્સ કરતા જઈએ આરવાર. તો પ્રદેશ અનુસાર અનાજ ઉત્પાદન અને પ્રદેશ અનુસાર અનાજ ઉત્પાદન અને તેની અસરો ખોરાક પર પડે છે. બરોબર. હવે કેવી રીતે ખોરાક પર પડે છે આપણને આ તો ખબર પડી કે ભાઈ તમે જુઓ કે પંજાબના ક્ષેત્રની વાત કરીએ, અહીંયા પંજાબ આવે તો પંજાબની અંદર ઘઉંનું ઉત્પાદન વધુ થાય છે, કારણ કે સિંચાઈ ક્ષેત્ર હેઠળ આવેલો ભાગ છે. તો કે ભાઈ અહીંયા 92% હિસ્સાની અંદર 92 થી 94% હિસ્સાની અંદર સિંચાઈ થાય છે, જ્યારે ગુજરાતની અંદર આ પ્રમાણ નહીવત છે. પણ ગુજરાતને સમુદ્ર કિનારો મળે તો આપણે મીઠું વધારે પકવશું. બરોબર. તો અલગ અલગ રીતે. પણ હવે સમજો કે ખોરાક ઉપર કેવી રીતે અસર પડે તો આપણે જોઈએ, સમજીએ આ નકશાની મદદથી. હું અહીં પહેલા એક પોઈન્ટ લખું છું, એ પોઈન્ટ ઉપરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બરોબર. જેમ કે દરિયાઈ પટ્ટીમાં ખોરાકની વિવિધતા જોવા મળે છે. હવે જુઓ કે દરિયાઈ પટ્ટીમાં ખોરાકની વિવિધતા એટલા માટે જોવા મળે કારણ કે ખેતી જે છે ત્યાં ઓછા પ્રમાણમાં થતી છે, એટલે કે જમીન વિસ્તાર ઓછો છે. હવે તમે વિચારો કે તમે અહીંથી આપણે જોઈએ તો આ બધો ભાગ છે ત્યાં દરિયા કિનારો આવેલો છે. અહીંયા જેમ કે આ કચ્છનો અખાત છે, આ ખંભાતનો અખાત છે, આ બધા ભાગની અંદર તમે જુઓ તો આ બધો સમુદ્ર છે. એનો મતલબ એમ થયો કે ગુજરાતના આ પટ્ટીના 15 જિલ્લાઓ, બરોબર, જે દરિયાઈ સરહદ ધરાવે છે. એવી જ રીતે તમે જાઓ તો મહારાષ્ટ્ર, એવી જ રીતે કર્ણાટક, એવી જ રીતે કેરળ, એવી જ રીતે અહીંયા તમિલનાડુ, એવી જ રીતે તમે આગળ આવો એટલે અહીંથી આંધ્રપ્રદેશ, એવી જ રીતે અહીંયા તમે જાઓ તો અહીંયા ઓડિશા અને અહીંયા પશ્ચિમ બંગાળ. તો તમે ઓલ ઓવર જોવો તો ભારતના જે છે કેટલા રાજ્યો થયા તો કે એક ગુજરાત, પછી અહીંયા 2, પછી ગોવા વચ્ચે રહી ગયું, ગોવા 3, એની પછી અહીંયા કર્ણાટક 4, પછી અહીંયા 5, પછી આ 6, પછી 7, 8 અને 9. તો 9 રાજ્યો એવા છે કે જે દરિયાઈ પટ્ટી ધરાવે છે. એનો અર્થ એ થયો કે આ 9 રાજ્યોની અંદર સી ફૂડ, દરિયાઈ ફૂડની સુવિધા વિશેષ સ્તર જોવા મળશે. કારણ કે એ લોકોની ખેતી જે છે એટલે કે ખાસ દરિયાઈ પર એટલે કે તટીય પ્રદેશો પણ કહેવાય ભૂગોળની ભાષામાં. તો આ તટીય પ્રદેશોની અંદર ખોરાકની આવી વિશેષતા એટલે કે એ લોકો શું ખોરાકમાં ખાતા છે તો દરિયાઈ પટ્ટીમાં ખોરાકની વિવિધતા જોવા મળે છે. શું વિવિધતા જોવા મળે? તેઓ પોતાના ખોરાકમાં માછલી અને ભાત વિશેષ લે છે. બરાબર. અને પોતાની ધાર્મિક માન્યતા આના સંદર્ભમાં છે અલગ હોય, બીજા જે દરિયાઈ પટ્ટી સિવાયના જે રાજ્યો છે એની વિશેષતા પણ અલગ હોઈ શકે. તો જો ખોરાકની વિશેષતામાં તો પ્રદેશ અનુસાર અનાજ ઉત્પાદન પણ એની અસર થઈ શકે છે. આ સિવાય જોઈએ તો આ સિવાય અમુક ખોરાક પોતાની આગવી ઓળખ ધરાવે છે. કેવી આગવી ઓળખ ધરાવે? તો આપણે બધા જાણીએ છીએ, દાખલા તરીકે ગુજરાતી, બરોબર, એવી જ રીતે પંજાબી, એવી જ રીતે સાઉથ ઇન્ડિયન. બરોબર. તો જો આ બાબત જે છે આપણી અંદર સાંસ્કૃતિક વિવિધતા છે પૂરી પાડે છે. બરોબર. તો સમગ્ર ભારતની અંદર ખવાતા ખોરાકો જે છે એ અલગ અલગ રાજ્યોમાં પણ એને બનાવવાનો પ્રયત્ન છે એ થતો હોય છે. બીજી બાબત એક સ્પષ્ટ હું અહીંયા નોંધું છું કે ઘણી વખત ધાર્મિક માન્યતાઓ પણ ખોરાકને
ખોરાક પર અસર કરે છે, બરાબર. ધાર્મિક માન્યતાઓ અસર કરે. કેમ? દાખલા તરીકે જૈન પાવભાજી, બરાબર, જૈન પાવભાજી, જૈન પાણીપુરી. તો આ બધી જે ઓળખો છે એ ઓળખ આંતરરાષ્ટ્રીય ફલક પણ ધરાવી રહી છે. જેમ કે આપણી ગુજરાતી ડીશ છે તો સમગ્ર વિશ્વની અંદર ગુજરાતી થાળી એ વખણાય, એનો ખોરાક વખણાય છે. તો એ બધા મસાલાઓથી ભરપૂર હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું રહે છે. તો એક બાબત છે, જો તો આપણી વિવિધતા છે, તો આ ખોરાકની અંદર આપણે એટલું યાદ રાખવાનું છે. હવે એની પછીનો છેલ્લો જે આપણો પોઈન્ટ છે એ છે જીવન નિર્વાહ, બરાબર. તો યાદ રાખજો, જીવન નિર્વાહ એટલે એનો અર્થ હું અહીં લખું તો જીવન પસાર કરવું, બરાબર. જીવન નિર્વાહ એટલે જીવન પસાર કરવું, જીવન જીવવું, જીવન જીવવાની પદ્ધતિ વગેરે થાય. તો સમગ્ર ભારત દેશની અંદર બધાની પોતાની જીવન નિર્વાહ કરવાની પદ્ધતિઓ અલગ અલગ છે. ઘણા લોકો જે છે એ રોજગારી કમાવા માટે, જેમ કે આપણે ઉત્તર પ્રદેશમાંથી ગુજરાતમાં જે છે ઘણા લોકો સ્થળાંતર કરે છે. એવી જ રીતે રાજસ્થાનમાંથી ઉત્તર પ્રદેશમાં, અથવા તો તમે એમ જુઓ કે દક્ષિણ ભારતમાંથી પણ ઘણા લોકો ગુજરાતની અંદર રોજગારીના અર્થે આવતા હોય. તો અલગ અલગ રાજ્યમાંથી જ્યારે કોઈ લોકો આવજાવ કરે છે અને ત્યાં સ્થાયી થાય છે અથવા અમુક સમય પૂરતા રહે છે, તો એ પોતાની સાથે પોતાની સંસ્કૃતિ અને પોતાની વિચારધારા લઈને આવે છે. અને આને કારણે પણ અહીંયા જો ખોરાકની અંદર અને જીવન નિર્વાહની પદ્ધતિને કારણે પણ એક પ્રકારનું વૈવિધ્ય છે એ ઊભું થાય છે અને પરિણામે જે છે ભારતીય ભાતીગળ સંસ્કૃતિનું છે એ નિર્માણ થાય છે. તો આ રીતે સ્થળાંતર અને પોતાની સાથે લઈને આવેલી વિચારધારાને કારણે પણ આપણે એમ કહી શકીએ કે ભારતીય સંસ્કૃતિમાં એક પ્રકારનું વૈવિધ્ય છે એ ઊભું થાય છે. તો આ આખો આપણે પ્રશ્ન સમજ્યા અને આવનારા લેક્ચરની અંદર પાછા આપણે આગળ વધશું. તમે બધા ખાસ યાદ રાખજો કે આને સબસ્ક્રાઇબ કરો અને વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, જેથી કરીને હું વધુ વિદ્યાર્થીને શિક્ષણ સારું એવું આપી શકું. આભાર.